વિકાસ કે ભ્રષ્ટાચાર? વીજપડીના પાણી પ્રોજેક્ટ પર ઉઠ્યા સવાલો. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાંથી એક મહત્વના વિકાસ કાર્યને લઈને વિવાદ સામે આવ્યો છે. નવાગામ રોડ નજીક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બની રહેલા પાણી સબસ્ટેશનના બાંધકામમાં ગુણવત્તા સાથે ચેડા થયાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ સમીર ખોખર. વીજપડી ગામે નિર્માણાધીન પાણી સબસ્ટેશનની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ બાંધકામમાં નક્કી કરેલા ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે. આક્ષેપો વચ્ચે એક સ્થાનિક આગેવાન કામગીરીનો વિરોધ નોંધાવી કામ અટકાવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો વિકાસના કામોમાં ગેરરીતિ થઈ રહી હોય તો તેની નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ થવી જોઈએ. સાથે જ વપરાયેલા મટીરીયલના નમૂનાઓની ગુણવત્તા ચકાસી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. જો કે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હવે સમગ્ર વિસ્તારની નજર જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ પર છે કે તેઓ સ્થળ તપાસ કરીને હકીકત સામે લાવે છે કે નહીં. રિપોર્ટર સમીર ખોખર, વીજપડી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી.